વિશ્વાસ એક એવી વસ્તુ છે જ્યારે એ તૂટી જાય ત્યારે તેનો કોઈ જાતનો અવાજ તો નથી આવતો, પણ તેનો પડઘો જીવનભર સંભળાય છે. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ દહીં તીખારી, સાવ સાદી અને સિમ્પલ રીતે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે લીલું લસણ, મરચાં અને ધાણી આ બધું જ કાપીને કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે સીધી રાઈ, થોડું એવું જીરું અને આખો મસાલો એટલે કે સૂકા મરચાં, લવિંગ, બાદિયા, તજ આ બધું જ એડ કરીને મીઠો લીમડો આપણે એડ કરી દઈશું. પછી આપણે થોડી એવી હિંગ એડ કરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે કાપેલા મરચાં, લાલ ને લીલા જે મરચાં આપણે કાપીને કમ્પ્લીટ કર્યા છે તે એડ કરી દઈશું. એની સાથે આપણે લીલું લસણ પણ કાપેલું છે તે એડ કરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરીને થોડું એવું બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દેશે. લસણ આપણું પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ખાંડેલી લાલ ચટણી જે કમ્પ્લીટ કરી છે તે આપણે એડ કરી દેશું. ચટણીને બરોબર મિક્સ કરીને આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર આ બંને પણ એડ કરી દેશું. તો તમે દહીં તીખારી કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર આ બંને એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. મરચું એકદમ પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ગેસ અથવા તો ચૂલા પર બનાવતા હો તો ધીમા તાપે આપણે આ દહીં એડ કરવાનું છે. બધું જ પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે લો ગેસ કરીને આપણે દહીં એડ કરી દઈશું. દહીં એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણી દહીં તીખારી એકદમ લાલ અને ચટાકેદાર. શિયાળાની કડકથી ઠંડીમાં જો આવી તીખી દહીં તીખારી ખાધી તો વારંવાર તમે આ રીતે જ બનાવશો. તમે જોઈ શકો છો આપણી દહીં તીખારી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં થોડી એવી ધાણી એડ કરી દઈશું અને ધાણીની સાથે આપણે ધાણા જીરું પણ થોડું એવું એડ કરી દઈશું. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. મળીએ છીએ નવા વિડીયો સાથે.